નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે રાજકોટની હાલ પરિસ્થિતિને જોતા લાંબી રાહ જોયા બાદ અને રાજકીય ગણતરીઓ કરીને પાટીદાર નેતા અને અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની સામે રાજકીય જંગ ખેલવા માટે મેદાને ઉતાર્યા છે। તો બીજી તરફ પરેશ ધાનાણી પણ નામ જાહેર થતાની સાથે જ ભાજપ અને રૂપાલા પર કવિતા સ્વરૂપે આકરા પ્રહારો કરી રહ્યા છે। ત્યારે હવે આ મુદ્દે બીજેપીના સ્ટાર પ્રચારક પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ પરેશ ધાનાણી અને કોંગ્રેસને આડે હાથ લીધા છે। જી હા, મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે પુરુષોત્તમ રૂપાલાને લઈને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે, જેમાં તમે જણાવ્યું છે કે રાજકોટ એ ભાજપનો ગઢ છે। મેં પહેલાથી કહ્યું છે કે ભાજપ જીતશે, રૂપાલા સાહેબ સારી બહુમતીથી જીતવાના છે। તો આની સાથે પરેશ ધાનાણીના ટ્વીટ બાબતે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે પરેશ ધાનાણીનું તો કામ જ આગમાં ઘી હોમવાનું છે। રાજકોટ આવે છે ત્યારે તેમનું કામ જ ઘી હોમવાનું હોય છે, પરંતુ તેમ છતાં પણ રાજકોટમાં ક્યાંય કોંગ્રેસ દેખાતી જ નથી। ગુજરાતમાં 26 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થશે। ભાજપ વિવિધ વિકાસના મુદ્દાઓ સાથે પ્રચાર કરશે અને ભવ્ય જીત મેળવશે। તેમજ ખબરો એવી મળી રહી છે કે વિજય રૂપાણીએ વિશ્વાસ દાખવતા એવો દાવો કર્યો હતો કે ગુજરાતની તમામ 26 બેઠકો બહુમતીથી જીતીશું અને મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવીશું। પીએમ મોદીના નેતૃત્વમાં વિશ્વભરમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।